શું તમે જાણો છો કે મધ જેટલું ઉત્તમ ટોનિક છે એટલું જ જો એની યોગ્ય રીતે લેવામાં ના આવે તો ઝેર રૂપે કામ કરે છે। મોટાભાગના લોકો મધ લેવામાં બે ભૂલ કરતા હોય છે। સૌથી પહેલી ભૂલ, મધને ગરમ પાણી સાથે કે ગરમ વસ્તુ સાથે લેવું। મિત્રો, ગરમ દૂધમાં, ગરમ પાણીમાં સવારના ભાગમાં મધ લેવાની ઘણા બધાને ટેવ પડી જતી હોય છે। આ ટેવ નુકસાનકારક એટલે છે કે ચરક સંહિતા અનુસાર મધને ગરમ પાણી સાથે કે ગરમ વસ્તુ સાથે, જે ટેમ્પરેચરમાં ગરમ છે એ વસ્તુ સાથે લેવામાં આવે તો એ વિરુદ્ધ આહારનું કામ કરે છે અને સંયોગ વિરુદ્ધ કહેવામાં આવે છે। આ રીતે જો મધ લેવામાં આવે તો ધીરે ધીરે એમાંથી એક ધીમું ઝેર બને છે અને જે શરીરમાં અનેક પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે। એવી જ રીતે મધ પચવામાં ખૂબ ગુરુ એટલે કે ભારે છે। મધનું અજીર્ણ એટલે કે મધથી બગડેલું પાચન મટાડવામાં ખૂબ જ અઘરું છે અને ચરક સંહિતા અને સુષુમ્ના સંહિતામાં એકેશ્વરે કહ્યું છે કે મધનું પાચન ન થાય તો ઝેર સમાન કામ કરે છે। એટલે ખાસ ધ્યાન રાખો, મધને ગરમ કરીને ક્યારે ન લ્યો, રૂમ ટેમ્પરેચરમાં જ કોઈ પણ વસ્તુ સાથે મધને લ્યો। અને બીજી અગત્યની વસ્તુ કે મધ જે છે એ અપચા કે પેટ ભારે હોય કે પાચન ન થતું હોય ત્યારે ક્યારેય ન લેવું જોઈએ।